नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् चैवोंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् रूपमोहि मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमस्मरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भावाय બનાસેલા સમયસાર કળશનું પદ બનાવતા પહેલા ભારતના ભગવાન જે 23મા તીર્થંકર થયા એની સ્તુતિ કરે છે. પહેલો એક ભાગ થઈ ગયો, બીજો ભાગ છે ખબ ઉદ્યાયું કરીને જો થોડો એ બીજો ભાગ. શકળ કરમ ખળ દહન કમટ શઠ પવન કનક નગ ધવળ પરમ પદ રમણ જગત જન અમળ કમલ ખબ. ક્યાં જાય છે? જે ભગવાન પારસનાથ પરમાત્મા સંપૂર્ણ દુષ્કર્મોને નષ્ટ કરવા વાળા છે. સકળ કર્મ ખળ દહન. બીજો ભાગ. સકળ કર્મરૂપી ખળ નામ દુષ્ટ એને દલન નામ નાશ કરવાની સમજ છે. અને કમઠ સઠ અને નામ નાશનું પણ એનો ન્યાય આવી ગયો છે. કમઠ જે સઠ હતો જે અસુર કુમાર દેવ એ રૂપી પવન એની સામે કનક નગ સોનાનો મેરુ જેમ ડગે નહીં એમ જેને આત્માના ધ્યાનમાં સ્થિર થઈને ડગ્યા નહીં. બધા એકાક્ષરી છે ને એટલે પાર્શનાથનું નામ ન આવ્યું, પણ વસ્તુ જે છે ને કમઠ ને દરવાજે તો લીલું જેમ શરીર છે. ધવળ પરમ પદ રમણ પરમ પવિત્ર પદ આખું ચૈતન સ્વરૂપ એમાં રમણ કરનારા છે. નિર્વિકાર સિદ્ધ પદ મેં રમણ કરતા એમ. જગત જન અમલ કમળ ખગ સંસારી જીવો રૂપી કમળો એને પ્રફુલ્લિત કરવાને સૂર્ય સમાન છે. પૂર્ણ સ્વરૂપ જેને ચૈતનની ચમત્કાર દશા પૂર્ણ પ્રગટ થઈ છે એ નિમિત્ત રૂપે પરને પણ એમ કરી શકે છે એમ કહેવામાં છે. તો પોતે પોતાનું કરનાર પણ નિમિત્ત એ છે એ પણ આવા પ્રફુલ્લિત કમળને કરનારા સૂર્ય સમાન છે. ત્યાં સુધી ખ્યાલ આવ્યું હતું. પરમત જળ થળ પવન મિથ્યામત રૂપી મેઘોને ઉડાને ની પ્રચંડ વાયુ છે. પ્રચંડ વાયુ પરમત જળધર પવન અજ્ઞાન રૂપી અજ્ઞાની એકાંત વાળા વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા એ જે માર્ગ કયો એનાથી એકાંત મતના કલ્પનારા પોતાની કલ્પના માર્ગ થાક્યા એવા બધા જીવોને ઉડાડવા માટે મેઘ સમાન પ્રચંડ વાયુ છે. અનુમતિના ધર્મનો એકાંત પણ ઉડાડવામાં અનેકાંત ભગવાન સ્વભાવ સમર્થ છે. સજળ ખન સમ તન સમકર પાણીથી ભરેલું જેમ મેઘ હોય એમ જેનું શરીર નીલ વર્ણે છે. આવી ગયું નામ, ભલે નામ ન હોય, લીલા વર્ણે પારસના ભગવાનનું શરીર હતું છે ને. સજળ ઘન સમ અને તન સમકર જેનું તન આવું હતું અને સમકર जीवों को क्षमता देने वाला है।
સમતા વિતરાગપણું, કારણ કે એમને વિતરાગતા અમૃત સમતા જેને પૂર્ણ પ્રગટ થઈ હતી એવું અમૃત સ્વરૂપ આત્મા એકબીજાને સમજાવવામાં દેવામાં સમર્થ છે. દદાતી દેવ પંડિતજી એવું આવે છે અષ્ટપાવનમાં. દેવ દેવ નિમિત્તના કથન છે ને, એ સમજે એને પ્રાપ્ત થાય છે, એને દીધું કહેવામાં આવે. સમજાણું? સગલ સજલ ઘન સમ તન સમ કર જુદું પડે, ક્ષમતાના દેને વાળા છે. પર અગ રજ હર જલદ અશુભ કર્મોની ધૂળ ધોવાને લીએ સૂર્ય સમાન છે, મેઘ સમાન છે. ધૂળ જો ઉડતી હોય ઘણી, પણ એમાં વરસાદ ઘણો આવે તો ધૂળ બેસી જાય, ઉડી શકે. એમ ભગવાનની વાણી સાંભળે અને ભગવાનને જે જાણે, પૂર્ણાનંદ પવિત્ર આનંદની મૂર્તિ એને જાણે, એને કર્મના રજો મેઘને જેમ ટાળે, મેઘ એમ કર્મના રજ ટાળે છે. મેઘ સમાન છે ને. સકળ જન નત ભવ ભય હર, સકળ જન સંપૂર્ણ જેઓને દ્વારા વંદનીય છે. સકળ જન નત નમ્યા છે જેને, સકળ જન નત સર્વ જેવો પ્રાણી આત્માર્થીઓ જેને નમ્યા છે. ભવ ભય હર એ ભવના ભયના હરનારા છે. 84 ના અવતાર, દુઃખરૂપી યોનિના અવતાર, એના હરનારા પરમાત્મા એને ઓળખે એની વાત. જો પરમાત્મા કઈ ટાળી દેતા નથી, કઈ કરતા નથી કોઈના. એને ઓળખે ને એ પ્રમાણે જાણીને અનુભવે તો એ ભવના ટાળનારા છે એમ કહેવામાં. વળી કેવા છે જમ દલન, જમના મૃત્યુના દોડનારા છે, નાશ કરનારા છે. પાર્થનાથ ભગવાન 23માં તીર્થંકર ક્યાં ભાઈ ના હાથમાં જમ દલન છે. મૃત્યુ જમના મૃત્યુના દોડનારા છે, દાળનારા નાશ કરનારા છે. નરક પદ ક્ષય કરણ, નરકના પદને તો નાશ કરનારા મૂળમાંથી છે. બરાબર. જે પરમાત્મા આવું વિતરાગી નિર્દોષ અમૃત સ્વરૂપ જેને પ્રજ્ઞો એનો જે શરણ લે અંતરમાં સ્વભાવનું શરણ લે એને નરકપદ હોઈ શકે નહીં. અગમ અતટ ભવ જળ તરણ કે છે જો बड़े और गंभीर संसार सागर, 84 ના અવતાર મોટા અને ગંભીર, જ્યાં એકંદરીના જીવ, કીડી, કાગરા, કૂતરા એવા અનંતા અનંતા યોનિના ભાવ, મોટા બડા અને ગંભીર એવો સંસાર સાગર એને તારવા છે. 84 ના અવતારમાં એક એક યોનિમાં અનંત અનંત વાર જન્મોને મળ્યો એવો ગંભીર અને મોટો સંસાર જળ સમુદ્ર એને તારવાને પરમાત્મા સમર્થ છે. એટલે એને જે કહ્યું એવું જાણીને કરી સમજશે. ભગવાન કઈ તારી દેતા નથી. સમજાણું કાંઈ? અગમ અતટ એમ અગમ ના કહ્યું ને મહા અને ગંભીર. અગમ અતટ જેનો છેડો નથી એવું અગમ ગંભીર ભવજળ 84 ના અવતાર એને તારવામાં ત્રિલોકનાથ પરમાત્માએ આત્માનું સ્વરૂપ જે કહ્યું એવું જાણે એ ઠરે એને ભવસાગર હોઈ શકે. વર શબળ પ્રદન વન હરદહન કે છે अत्यंत वर्णवर्ष के बलवान कामदेव के वन को जलाने के लिए रुद्र ने अग्नि ने समान है
एक उपमा आती उपमा, ये वैष्णव मत ना दृष्टांत। उनके मत में कथन है, महादेव जी को तीसरा नेत्र निकाला और कामदेव को भस्म कर दिया। यद्यपि जैन मत में यह वार्ता अप्रमाण है, तथापि दृष्टांत मात्र यदि दृष्टांत एक दही वस्तु एक बनी सके नहीं। समझाने का है, जैनी वर्षभो मदन મહાકામદેવ વાસના ઉગ્ર અનાદિની, જેમાં જો ફળ બળી રહ્યા છે પ્રાણી એને એવું જે વન એને હર દહન અગ્નિ જેમ શંકરની ત્રીજું નેત્ર બાળી નાખે, કામદેવ એમાં બાળી નાખે છે। જય જય પરમ અભયકરણ, જય હો પરમ અભયના દેનારા, વિતરાગ સ્વરૂપ પરમાત્મા દશા જેને પ્રગટી એવા પરમાત્માનો જય હો એમ કરીને સ્તુતિને મંગળી કર્યો। હજી ત્રીજી સ્તુતિ પારસના ભગવાન હવે આમાં નામ આવશે, બધા એકાક્ષરી શબ્દો હતા ને નામ ન છે તો પારસના ભગવાનની સ્તુતિ। આ તો કવિ છે ને, ઉત્કૃષ્ટ મોટા શીઘ્ર કવિ છે। जिनके वचन उर धारत जुगल नाग, भय धरणिंद पद्मावती पलक में। जाकी नाम महिमा सो कुदातु कनक करे, पारस वखान नामी भयो है खलक में। जिनकी जन्म पूरी नाम के प्रभाव हम, अपनो स्वरूप मिठो भानु सो भलक में। ते प्रभु पारस महारस के दाता, अब दीजे मोहि शाता लीला की ललक में। के जिनके वचन उर धारत जुगल नाद, પારસનાથ ભગવાન ગૃહસ્થાશ્રમમાં હતા અને વન ક્રીડા કરવા હાથીને કૂદે નીકળ્યા હતા। એમાં એના નાના એની માનો બાપ બાવો થયેલા સાધુ અને તાપણી કરતા, એના લાકડામાં બે નાગને નાગની બોલતા હતા। એને જીનકે વચન ઉર ધારત જુગલ નાગ, નાગને નાગની બે, જુગલ એટલે બે। भय धरणिंद पद्मावती पलक में, क्षण में धरणेन्द्र इंद्र थया नीचे भवनपतिना અને એની પદ્માવતી રાણી થઈ, જેના વચન સંભળાયા છેલ્લે મરણ બળી ગયું પડવું શરીર કોણ કઈ હતું। ઓમ શબ્દ, ઓમ શબ્દ 5 પરમેશ્વરનો વાચન, બે ચૂટકી બેન દેવ ને દેવી થયા નીચે ધર્ણેન્દ્ર પદ્માવતી। જાકી નામ મહિમા સો કુધાતુ કનક કરે। પારસ પથ્થર હોય છે ને, પારસ મણી, એ લોઢાને પણ પૂર્ણ કરે। લોઢું યથાર્થ કાચ વિનાનું હોય તો એમ પારસનાથ ભગવાન પૂર્ણાનંદ પરમાત્મા દશા અમૃત રસના પૂર્ણ પ્રગટ દરિયા એ કહે છે કે જે એનો સ્પર્શ કરે એનો જે સાંભળે ને સમજે એ લોઢાને જેમ હોનું કરે પારસ, આ એના જેવા બનાવે। સમજાણું? લોહાની પારસ પખાણ, પારસ પથ્થર થાય, કુધાતુ કનક કરે પારસ પખાણ નામી ભયો હોય ખલક में, એવો પારસ પથ્થર થાય છે એ ખલકમાં કઈ પ્રસિદ્ધ છે, એમ ભગવાન પણ આ રીતે પ્રસિદ્ધ છે। जिनकी जन्म पूरी नाम के प्रभात हम, જેની जन्मभूमि के नाम के प्रभाव से हमने अपना आत्मस्वरूप देखा। નાથશ્રીનાથ કે અમને આત્માનો અનુભવ, આત્માનો સ્વાદ, જેના નામ કાશીમાં આવ્યો છે, બનારસ છે ને, જેની જન્મપુરી નામ કે પ્રભાવ હમ,
अपनो स्वरूप लख्यो भानु सो भलक में। आत्म मानो सूर्य की ज्योति प्रकट हुई। શું કે છે? સર્વજ્ઞ પરમાત્માના નામ છે ત્યાં કે છે બનારસ કાશી. એનું નામ મારા શરીરનું નામ પણ બનારસ કાશી. એના નામમાં એ જ ભાવમાં હું આત્માના આનંદના અનુભવને પામ્યો છું. બનારસદાસ કરી કે છે ભાનો નાનો સૂર્ય કી જ્યોતિ પ્રગટ હુઈ. પુણ્ય પાપના મેલના અંધકારના ભગવાન ચૈતન્ય સૂર્ય આડમાં પીડ્યો હતો. એને અમે બનારસમાં અંતર સ્વરૂપના અંતર સ્પર્શ થઈને જાણું કે સૂર્ય તેજસ્વી જાગ્યો હોય એમ અમારો ચૈતન્ય સ્વરૂપ ચૈતન્ય ચમત્કારથી જાગીને આત્માનો સ્વાદ અમને આવ્યો. સમજાણું કાંઈ જેવા પોતાની આત્મજ્ઞાનની પ્રાપ્તિ પણ જત બનારસમાં બતાવે છે. जी जिनकी जन्मपुरी नाम के प्रभाव हम બનાસમાં જન્મ હતો ને પાર્શનાથ ભગવાન નો. પાર્શનાથ ભગવાન નો જન્મ બનાસમાં. એના નામના પ્રભાવથી અતનો સ્વરૂપ લખ્યો એટલે જાણ્યો. એના અર્થમાં આત્મ સ્વરૂપ દેખ્યા. નિર્વિકલ્પ સ્વરૂપ. હજી તો ભ્રષ્ટાશ્રમમાં છે, ગયરા છે, બધું ક્યાં ન રહે. તો એક વાર પીડ્યા એને કરી ભગવાન આત્માના સ્વરૂપમાં અંદર ડૂબકી મારે છે તો આત્માનું સ્વરૂપ નિર્વિકલ્પ વિતરાગ શાંત આનંદનું ભાન થાય. એ કહે છે કે અમને બનારસમાં થયું છે. તો સમજાણું કાંઈ ભાન થયેલા ને ખબર પડતી છે કે નહીં? કેટલાક એમ કે છે ખબર ન પડે, ભગવાન જાણે. ભગવાન કેવળી છે એ જાણે, એ હોય જાણે. આત્મા અંદરના અજ્ઞાનમાં પડ્યો છે એમાંથી ભાન થાય, એનો અનુભવ થાય. આ તો અતિન્દ્રિય આનંદનો ઘન પ્રભુ છે. રાગ ને દ્વેષના પુનપા વિકલ્પની લાગણી વિનાનો સ્વરૂપ છે. એવું અમને કે સૂર્યની જ્યોતિની જેમ આત્મા જાગ્યો. સમજાણો? દશા હિમાલ દશા હતા, હિમાલય હતા. કે છે તે પ્રભુ પારસ મહારસ કે દાતા અમુક. હવે તો અમારો આનંદ રસ પૂરો થઈ જાઓ. મહારસ છે ને, અનુભવ રસ કા સાથ દેને વાળા. નિમિત્તી કથન તો એમ જ આવે ને. અનુભવ રસના સ્વાદ દેવા વાળા તે પ્રભુ પારસ મહારસ કે જો આમાં ના નહીં પારસના મહિમામાં ઘણા તો કીર્તિ સાથે સમય લઘુ અક્ષર હતા, નામનો કઈ છે તો પાર્શનાથ. નીલું શરીર, કમઠ ને બધા નામ પાર્શનાથના. ત્રણ તો સ્તુતિ ભગવાનની પહેલી કરી. जिनराज अपनी प्यारी चिंतन से हमें शांति दे दीजिए मोही शाता दृग लीला की ललक में. आंख વીંચીને ઉગાડીએ એમાં ક્ષણમાં અમારો પૂર્ણાનંદ પ્રાપ્ત થાવ એવી અમને પ્રાર્થના છે ભાઈ. જાણો, જાગીને જોઉં ત્યાં જગત દિશે નહીં. ઊંઘમાં અટપટ્યા ખેલ દેખે. ભગવાન આત્માના અંતર સ્વરૂપમાં સચ્ચિદાનંદ પ્રભુ એનું જ્યાં અંતર ભાન થાય તો કે મારામાં જગતના પુનિપાપ શરીરવાની કઈ છે જ નહીં. હું તો શુદ્ધ આનંદ કંદ સચ્ચિદાનંદ પ્રભુ છું. એવું અનુભવ સંજ્ઞ નિર્શન થતા ગ્રસ્તાશ્રમમાં પણ થઈ શકે. સમજાણું કાંઈ
સવારે હાલે છે કે આવા ભાન વિનાના સાધુ થાય તો એ બધા રખડી મરવાના એમ છે. સવારે એ હાલે લિંગ ધારણ કરે દિગંબર આદિ, પણ આત્મા તો શું ચીજ છે એનું તો ભાન નથી, અનુભવ નથી આત્માના આનંદના, જેને સ્વાદ આવ્યા નથી, આત્મા જાગીને જોયું નથી હું કોણ છું, એવા અજ્ઞાનીઓ બહાર ભેગ ધારીને નગ્ન વેશ ધારણ કરે એને કઈ આત્માનો લાભ છે? નુકસાન મળે અહીંયા તો બહુ સારું. અહીં તો કે દીજે મોહી શાતા, શાતા એટલે અમારો અનુભવ એમ, ચિંતન ચિંતન શાતા એટલે અનુભવી ચિંતન અંતરના આનંદનું ચિંતન, આનંદનું ચિંતન થઈ પૂરું થઈ જાવ. લલક મેં પણ ખતમ વિચાર માત્ર નામ શાંતિ પ્રગટ થાય એવી અમારી પ્રાર્થના. પ્રાર્થના તો આત્મા પાસે છે, પણ આ તો નિમિત્તથી બોલાય ને. ગરીબ માણસો પૈસા પૂન થયા હોય 500 લાખ રૂપિયા એમ કે ભાઈ વડીલો નો પૂન છે, વડીલા નો પૂન ક્યાં વડીલ ત્યાં હેમંતભાઈ પાસે નહોતા હું તમારે પૈસા કેટલા એ તો ભાઈ પણ બોલાય એમ ભાઈ વાતથી તેમ ભાઈ મોટા પૂછના આપણા પૂન છે કે 550 લાખ છે ઘરડાના પૂને બોલે એ ભાષા શું કે વિનયનું નિર્માણનું એ વચન છે. એમ વિતરાગ સંઘને કે ક્ષણમાત્રમાં અમારી લીલા અમને આનંદની પ્રાપ્તિ થાય. ભગવાન એ આપણે વડીલ તો દેવમાં એ આપની પૂર્ણતા અમને આવું થઈ વિનયથી નમ્રતાના વચનો છે. કોઈ દેતું નથી ને કોઈથી મળતું વિનયના વાક્ય એમ બોલે ચિંતન दृष्टि से हमें शांति दे, प्यारी अपनी प्यारी चिंतन अनुभव એનાથી અમારું પદ પરમાત્મા તમને જે થયું એવું અમને થઈ જાઓ. અમે પરમાત્મા થવાને લાયક થઈએ, પૂર્ણતા પ્રાપ્ત થાવ એવી માગણી છે. ચોથું પદ હવે સિદ્ધ શ્રુતિ. આ પાર્શના ભગવાનની અરિહંત ની હતી થઈ ગયા છે એ સિદ્ધ પણ છે અરિહંત પદે હતા એને સંભાળી નાખ્યા સાધુ પરથી માંડી છે ને. હવે સિદ્ધ ભગવાન શરીર રહિત જે આત્મા થયા, આ તો શરીર સહિત હતા જ્યાં સુધી વાણી આજે અરિહંત કહેવાય. શરીર રહિત થઈ ગયા, એકલો આત્મા. એની સ્તુતિ કરે છે. નમો યંત્રણ આવે છે ને એની સ્તુતિ કરી. નમો સિદ્ધાણમ બીજું પદ છે. સિદ્ધ પદ નો અર્થ શરીર રહિત દશા, એકલો આત્મા અનંત ગુણની શક્તિથી ભરેલું તત્વ પ્રગટ રૂપ દશાના અનુભવમાં થાય. અનુભવ દશા થઈ જાય પૂરી, એને સિદ્ધ દશા કહે છે. એ એકલો આત્મા હોય છે, એને કઈ બીજું શરીર વાણી સંબંધ હોતો અવિનાશી અવિકાર પરમ રસધામ હે, સમાધાન સર્વં સહજ અભિરામ હે, શુદ્ધ બુદય વિરોધ અનાદિ અનંત હે, જગત શિરોમણિ સિદ્ધ સદા જયવંત હે. જો અવિનાશી નિત્ય છે વસ્તુ, ભગવાન આત્મા તો અનાદિ અનંત નિત્ય છે, એ ઉત્પત્તિ થતી નથી સતની, અવિનાશી છે. વસ્તુનો કોઈ નાશ થાય નહીં. ઉત્કર્ષ સુખ ને સ્થાન હે, સીધ તો ઉત્કર્ષ સુખ ના પ્રાપ્ત થઈ ગયેલા છે. અનાદિ છે, અવિનાશી છે, અને ઉત્કર્ષ અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થઈ ગયા મુક્તિ. સંસારના દુઃખનો નાશ અને અનંત આનંદની પ્રાપ્તિ એનું નામ મુક્તિ. ચાર ગતિમાં રખડતા એકના દુઃખ હતા, એ દુઃખનો વ્યય એટલે અભાવ થઈ આત્મામાં પૂર્ણ આનંદ છે એનો પ્રગટ પૂર્ણ આનંદ થઈ જવો એનું નામ મુક્તિ.
એનું નામ સિદ્ધ પદ, એનું નામ અશરીરી દશા. वो हम जान कहा है परम रस उत्कर्ष सुख નું સ્થાન છે. પરમ રસ એટલે પરમ સુખ, समाधान, साहजिक शांति से सर्वांग सुंदर है, जिनका प्रत्येक आत्मदेव विलक्षण शांति से भरपूर है. सिद्ध परमात्मा आत्माना असंख्य प्रदेश છે. असंख्य પ્રદેશમાં શાંતિ 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 શાંતિ. બરફની જેમ શિલા હોય, 5 અને 10 મૂળની હોય છે ને મુંબઈમાં મોટા 10 મૂળની શિલા. આપણી શાંત રસની શિલા છે દેહમાં ભિન્ન. દેહના રજકણો માટીથી ભિન્ન અને પુણ્ય પાપના વિકલ્પના મેલને દુઃખથી ભિન્ન એકલો શાંત રસનો શિલા, શાંત રસની શિલા છે, અરૂપી શિલા છે. એવી અરૂપી શાંત રસની દિશા અસંખ્ય પ્રદેશે જેને પ્રગટ થઈ ગયું એને પરમાત્માને સિદ્ધ અને અશરીરી કહેવામાં. એક પછી પ્રશ્ન કર્યો તો નહીં વઢવાનો ઊંટ નહીં. ત્રીજી શાહ શેરવા ત્રીજી શાહ આવ્યા કે સિદ્ધ ભગવાન અશરીર થાય કોઈનું કરે કે નહીં, શું કરે કે કાંઈ ન કરે કોઈનું. પોતાના સ્વરૂપનું પૂર્ણ આનંદ જે હતો એ પ્રગટ થઈને અનુભવ કરે. એવામાં શું કામના અમે અહીં છીએ તો કોઈકનું કરીએ કે એ ચિમનભાઈ અભિમાનના પૂતળા કરી દઈએ. ધૂળને કરતો નથી આંબલને. એ કાંઈ કરે નહીં, કીધું કાંઈ ના કરે. અહીં શું કરે તું? અહીં કરે તો અજ્ઞાનથી રાગ ને દ્વેષ ને વિકાર કરે. હું શરીરને જળને હલાવી શકે તો માટી જાય. એ સિદ્ધ ભગવાન કોઈનું કઈ ન કરે. એરા પણ અન્યાય પણ આવા હોય તો પછી બધા માણોને ધ્યાન રાખીએ, રોટલા રાખીએ, વગેરે વગેરે કે છે ને માણો. કરતા છે કે નહીં કાંઈ તમારા બધા પંચા અને રોટલા નહીં પૂરા પાડતો તમે શેઠ આવો. કોણ આપતું હતું ધૂળ ને? એ તો એના પુણ્ય પ્રમાણે નહીં મળે. આપે કોણ? ધૂળ શેઠ છે. શેઠિયો કોનો સ્વામી? તો એના સ્વભાવનો શેઠ છે, ત્યાં વિકારનો શેઠ છે. ક્યાં વિકાર કરે એનો શેઠ ને ક્યાં વિકાર ચાલીને સ્વભાવનું ભાન કરે સ્વભાવનો શેઠ. બાકી હરામ વાત બીજી હોય તો એની સત્તાની બહારમાં ક્યાં જાય છે? સાત હજાર માણસના નિર્વાહ કરીએ છીએ. ભૂલે કરતો નથી. અંદર પાવર ચડી જાય મગજ ને. ઓળભાઈ કયું હે 2 અબજ ને 40 કરોડ ફાટી જાય ને મગજ. ચોખંડ વાળા તો ધમકીથી જ્ઞાની કેટલા હતા. 2 અબજ 240 લાખ કરોડ એટલે હા 240 કરોડ 240 કરોડ જીભ ફાટી જાય અંદર. ધૂળ છે એ તારી ક્યાં હતી? તો જગતના પથરા છે. બધાને નવાવ કરી દઈએ છીએ, હળા કરીએ છીએ. એક જણ કયું શીખવો એના બનેવીએ કે હવે હું કરા રહો પણ આટલા પૈસા છે ને હું રળવાટો કરીએ છીએ. 7-10 હજાર માણસ પોસાય છે.
બહુ સારી વાત છે. તું પોતો છું આવાથી કઈ શેઠ તમારે બહુ અહીંયા બીડી વાળાનું ઘણી દુકાનો ઘણા માણસો નાસ્તા છે. ભૂડી આવતો નથી કે એ ખોટા છે. અહીં તો કે છે કે પરમ સમાધાન સીધો હલવાને સાહજિક શાંતિથી સર્વાંગ સુંદર છે. પાપના વિકલ્પો છે, રાગ છે તે અશાંતિ, આતુરતા, કસાય છે. સમજાણું કઈ? ચકલા નાદી હોય છે ને, જોયું છે? બેઠા બેઠા હોય તો આખું શરીર ધોયું, બહુ ચપ્પલ હોય, કસાય છે એટલો અમને ઘણો. નાના નાના ચકલા હોય છે ને, બસ ધુજા જ કરે એને આખું ચપ્પલ 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 વાંજ્યા. હું તો બેઠા બેઠે વાંજ્યા ચપ્પલ આંખો બધું હાથ બધું આમ થયા કરતો આમાં છે. એનો અર્થ અંદર કસાય એટલો કસાય છે, અંદર રાગ ને દ્વેષ કે જેની ચેષ્ટા શરીરમાં પણ બહાર દેખાય છે. એમ જેને કસાય ટળી ગયો છે, શાંત સર્વાંગ શાંત અસંગ ચૈતનના પ્રદેશે નિજ ક્ષેત્રથી અસંગ પ્રદેશમાં સમાધાન સહજ અભિરામ હે શાંતિ છે. સર્વાંગ સુંદર 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 આત્માના અંગ હો, શરીરના ધડના નથી. બરાબર. ઘડીકમાં થઈ જાય, ઘડીકમાં થઈ જાય. કાર મિત્ર આવ્યા હતા ને મને ભાવનગર થી 30-32 ઘણી ઉંમર છે. હું હાલી શકે ક્ષયની અસર થઈ ગઈ લાગે બાઈને. શરીર કેટલું રૂપાવું, કેટલી જોવાનું સ્થાન નથી. 86 લગ્ન બધા થઈ જાય. હા પણ એ તો પરમાણુની પર્યાય થવાની તો થયા વિના રહે જ નહીં. તારા રાખ્યા હું રહેતા હતા. તમે બહુ ધ્યાન રાખીને હું રાખે ને કપાસ મેં અનેક દવા ફલાણું હતા નીચે કરે તો હું રેકડીનું કટકો હે કાળી એ બધું કે સાંભળેલું છે ને આપણે ક્યાં ફલાણી દવા છે આના પર રોડી નહીં કામ કરે અંદરને પરમાણુ કરશે આમ જોવાનું કાઢતો જોતા એવા બચારા થઈ ગયા. ડાયાની ભાવનગર નહીં મીરાબેન દીકરો આવ્યો સાહેબ બચારા છોડ્યો બાઈ બચાની હાથ ઉપાડી મને બેન મુજાશવાની બાપા શું થાય કીધું એને એમ થઈ જાય હાય શું થઈ શકે છે માન કરી કેમ અહીં ચાલુ નામે શરીર જન્મ થઈ ગયો માન ઉપાડી નામે બેઠા તો મંગળ ગામડા ઉભા નથી શકે. 32 વર્ષની જુવાન બાઈ છે. એ શરીર ફરે તારે કઈ તારા ધાર્યા નહીં થાય, ત્યાં ડુંગળી નહીં, આ તો માટી છે, પર વસ્તુ છે. પર વસ્તુને કેમ રહેવું એવું તારે સાવધાનથી રહેતા. સર્વાવધાન અંતર માટે શું ભાષા વાપરી છે? સમાધાન સર્વમ સહ શાંતિ 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 અસંગ પ્રદેશે ઉપશમ રસ વરસેરી પ્રભુ તારા નયન આવે છે. ઉપશમ રસ વરસેરે પ્રભુ તારા નયન અંદરમાં શાંત શિલા અવિકારી દશા પ્રગટ થઈ ગઈ છે. શીતળતા 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 એવો બરફ જેમ ઠંડી શિલા હોય એમ આત્મા વિકાર વિનાની દશા પરમાત્માને થઈ એ શીતળ શિલા થઈ. એવો જ મારો સ્વભાવ છે અને એને હું પ્રગટ કરીને તારા જેવો થાવ માટે હું સ્તુતિ કરું એમ કે છે. સર્વાંગ સુંદર શાંતિ સ્વાભાવિક શાંતિ છે. કૃત્રિમ શાંતિ ઉપર નીકળે રામ અમને મજા છે ધૂળ છે કાંઈ ન મળે હોળી છે.
અંતરમાં શાંતિ અકશાયના અંકુરા ફૂટતા, જ્યાં આત્મા લીલમ છે શાંતિથી ભરી ગયો, એ પ્રભુ સર્વાંગ સુંદરા થઈ ગયા છો. હા હા હા, શુદ્ધ બૌદ્ધ અવિરોધ. હા, આપ તો મહા શુદ્ધ છો, નિર્દોષ છો, બુદ્ધ છો, પૂર્ણ જ્ઞાની છો, અવિરોધ છો, વિરોધ રહી છે. વિકલ્પમાં રાગની વૃત્તિ માત્ર બીજાને તારવું એવો વિકલ્પ જેને નથી, એવી દશા જ્યાં પ્રગતિ છે એને પરમાત્મા અને એને ભગવાન કહેવામાં આવે. સમજાણું? જેને તેને ભગવાન ને પરમાત્મા માનીને માથા ફોડે છે એની અમે વર્ણન કરે છે. પરમાત્મા આવા હોય, શુદ્ધ બુદ્ધ અવિરોધ અનાદિ અનંત है. અનાદિ અનંત એ તો આત્મા છે. એ વસ્તુ અનાદિ અનંત છે. પર્યાય પ્રગટે ત્યારે પણ એમને પછી સાદી અનંત રહેશે. આ શું છે? સિદ્ધની વાત છે ને. સિદ્ધો પણ અનાદિ અનંત છે જગતમાં. જેમ સંસારી અનાદિના છે એમ સિદ્ધ પણ અનાદિના, શરીર રહિત આત્માઓ પણ અનાદિના છે. ગાડું જેમ હોય, પાછળનો ભાગ શું કહેવાય? મોઢાનો ભાગ. ગાડું કહેતા બી હારે જ હોય. એમ જગત કહેતા અશરીરી જીવ અને શરીર સહિત સંસારી બે અનાદિના હારે જ હોય. પેલા પછી હોય. હા હા, ઘણી ઝીણી વાત નથી. સિદ્ધ પણ અનાદિનું છે. રખડનારા પ્રાણીઓ પણ અનાદિના છે, અને કેટલાક તો અનંતકાળ એમને રખડશે. ત્યારે સિદ્ધ ભગવાન શરીર રહિત થયેલા, સર્વાંગ શાંતિ પ્રગટ થયેલા જીવો પણ અનાદિ અનંત છે. સમજાણું? કાંઈ वे लोक के शिखामणि सिद्ध भगवान सदा जयवंत हो. जगत शिरोमणि सिद्ध सदा जयवंत है. लोक ने अग्रे विराजमान છે. આ 14 બ્રહ્માંડ છે એને અગ્રે ઉપર લોકનો પછી ખાલી જગ્યો છે. પછી ખાલી 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 નો અંત નહીં ક્યાંય. 14 બ્રહ્માંડ અસંખ્ય યોજનમાં છે. ધર્માસ્થી કઈ નથી બાકી હું એ તો એનો સ્વભાવ જેવો છે. ખાલી ભાગ આકાશ હોય ને, આ તો અમુક ક્ષેત્ર અસંખ્ય યોજનમાં છે. 14 રાજમાં આમ એક રાજ છે, આમ 14 રાજ છે. પછી ખાલી જગ્યો છે. ખાલી 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 અપાર, જેનો ક્યાંય પાર ન મળે એમને એમ આકાશ 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 ચાલ્યું જાય. એમાં સિદ્ધ ભગવાન લોકને અગ્રે જાય. 14 બ્રહ્માંડ છે. તેથી જગતના શિરોમણી કીધા એને. લોક કા શિખામણી છે. શિખામણી મણી મણી ધરાવતા મોટા તલ કરે. રાજા માજા પરણેતા મોટા રાખેલા છોગા મોટા ઊંચા હોય, લાખો ના કરેલા મોટી મોટી મણી કલગીરી. એમાંથી જગતના કલગીરી છે. 14 બ્રહ્માંડ લોકમાં ઉપર છે. ઠેર ચલે. જેમ ધુમાડો થઈ ઊંચો જાય એમ શરીર રહિત આત્માનો પૂર્ણ દશા થઈ ઉપર ખાલી જગ્યોમાં ત્યાં આનંદ પોતાના પૂર્ણ આનંદમાં રમે છે. ત્યાં કઈ કોઈ સેવકા નથી, ત્યાં રોટલા દાળ ઓમણે છે. ત્યાં કઈ થોડા લાલન પંડિત લાલન હતા ને, 95 વર્ષ ગુજરી ગયા. ત્યાં 16 વર્ષથી 95 વર્ષ સુધી અભ્યાસ જ કર્યો શાસ્ત્રનો. આ બધો શાસ્ત્ર હું શાસ્ત્ર બધું 16 વર્ષની ઉંમરથી 95 વર્ષ એક લાલન હતા, શ્વેતાંબરના પંડિત. આપણા એ રહેતા 12 મહિને 9માં ગુજરી ગયા. 9ની સામે 16 વર્ષની ઉંમરથી 55 વર્ષ સુધી શાસ્ત્રો ભણ્યા. એટલા શાસ્ત્રો 10,000 કેટલા. એક વાર વિચારેલો એને કે મારો ભગવાન થઈએ પરમાત્મા તો હવે વામણ જોવે તો ઊનું ચોખા મગની દાળ હોય ને લચકો
શું કહેવાય ચૂલો તમારું નામ ચૂલાની આદોડમાં હેઠે રાખે ને અગ્નિ ઊનું રાખે ઊનું એટલું આપે ઊનું આપે હવામાનની ટેવ પડી ગઈ છે હવામાન મળે કે નહીં ભગવાનમાં તો આપણે ભગવાન ખાવું મુશ્કેલી હતા શીખડી હતા ને 55 વર્ષની ઉંમર પછી કે મારું જ્ઞાન તો હવામાન છે એ રીતે કે જગતને 3 કાળ 3 લોકનું જ્ઞાન એને છે તેમાં હવામાનનું જ્ઞાન તો અત્યારે છે બાકી હવામાન છે ત્યાં એ પણ હું હવામાન ખાઈ જઉં કે માટી જડ ધૂળ છે એટલું જ્ઞાન થાય સારી લક્ષી કલ્પના કરે બાકી હવામાન હું ખાય છે હવામાન અડે આત્મા નહીં આત્મા ગૌરવી છે હવામાન છે ખરું ત્યાં તો હવે ભગવાન ખમા વાંધો નથી છે પંડિત હતા ગુજરી ગયા 9 ની સાથે 12 વાગ્યા બસ કરા અનાદિ અનંત ભગવાન લોકના શિખામણી સદા જયવંત હો સદા જયવંત રહો કે છે હવે સાધુની સ્તુતિ હરિયંત્રની સ્તુતિ કરી પહેલી તારકના ભગવાન બીજી સિદ્ધ ભગવાનની સ્તુતિ ઓળખાવે છે જો આવા હરિયંત્ર આવા સિદ્ધ હોય ભેગી આવા સાચા હરિયંત્ર સાચા સિદ્ધ આને કહીએ નામ આપે ભગવાનનું પાછા ખાઈ પીવે ને લેર કરીને ઘોડી હોય ને બાયડી હોય ને કે આ સિદ્ધ ભગવાન છે એમ ન હોય સમજાવવાનું કાંઈ સાધુની સ્તુતિ જ્ઞાન કો ઉજાગર સહજ સુખ સાગર સુગુણ રત્નાગર વિરાગર સુભર્યો હે જ્ઞાન કો ઉજાગર સહજ સુખ સાગર સુગુણ રત્નાકર વિરાગ રસ ભર્યો હે शरण की रीति हरे मरण को न भय करे कर्म सो पीठी दे चरण अनुसर्यो है धर्म को मंडन भरम को विहंडन है परम नरम वे के कर्म सो लयो है ऐसो मुनिराज भूलोक में विराजमान निरखी बनारसी नमस्कार કર્યો है जो साधु ना आवा गुण હોય ને ઓળખાવે છે હવે એની વાત નથી આમાં એ તો અંતર ગુણ ની વાત છે મુદ્દરાજ થઈ એ વંદની છે પંચ ભારતના વિકલ્પ ઉઠાઈ વંદની છે તરાગ છે વંદની તો અંતરની દશા અમૃતના રેલા અંદરથી નીકળ્યા છે પ્રગટ થયા છે સાધુ સ્વરૂપને સાધે છે સાધુ રાગને સાધે સંયુગને સાધે એ તો અજ્ઞાની છે ભગવાન સચિદાનંદ આનંદનો ધામ પ્રભુ અનંત અનંત શાંતિ ને શુદ્ધતાના સ્વભાવનો સમાજનો સાગર પડ્યો ભગવાન એના સ્વરૂપને નિર્વિકલ્પ શુદ્ધતાથી સાધે એને સાધુ કહીએ ज्ञान को उजागर जो ज्ञान के प्रकाशक है ज्ञान नो प्रकाशक आत्मा परम पवित्र शुद्ध एनो एक प्रकाशक है दया पावनारो है बोध देनारो है एम नहीं कहवानो तो क्रियाद्रव्य से भाषा तो ज्ञान को उजागर है तो ज्ञान ने प्रकाश है तो समझाणु ज्ञान नो उजागर प्रकाशक है एम के चाहे तो विकल्प हो के न हो ये तो ज्ञान ना प्रकाश करनारा साधु है चैतन बिंब चैतन चमत्कार प्रकाश करनारा है शुद्ध उपयोगी वचन मुनि सहज सुख सागर हाँ वो तो ये साधु नहीं जावा साहजिक आत्म सुख के समुद्र है साहजिक नो अर्थ कहो नीचे
जो आत्मजनित है, किसी के द्वारा उत्पन्न नहीं होता। એ પરથી સુખની કલ્પના જે કરે છે, આ પૈસામાં, સ્ત્રીમાં, કુટુંબમાં, એ તો ધૂળની પરમાં કલ્પના કરે છે. એ સુખ નથી, એ તો દુઃખ છે. ભગવાન સાહજિક સુખ, સ્વાભાવિક આનંદનું ધામ ભગવાન, એમાંથી પ્રગટેલું સુખ છે. જોવા સાધુ, સાહજિક આત્મ સુખનું સમુદ્ર છે. સમુદ્રના મધબિંદુમાંથી જેમ પાણી ઉછળીને કાંઠે ભરતી આવે છે, એમ સાધુ અંતર સ્વરૂપના ધ્યેયને પકડતો અંતરના આનંદના ઉમળકા વર્તમાન દશાને કાંઠે આવે છે. વર્તમાન દશાને પર્યાયને કાંઠે ઉમળકા સુખના સાગર આવે. હા હા, જો તો વ્યાખ્યા સમજાણું કાંઈ. સહજ સુખ સાગર, સ્વાભાવિક સુખનો સાગર છે. હા હા, દરિયો ફાટ્યો કે છે. સુગન રત્નાકર, અનંત જ્ઞાન, અનંત દર્શન આદિ ગુણના રત્નાકર, રતનનો આકર દરિયો છે. આવો આત્મા માણસને આંબળ્યો જાય છે. એ છોકરો કે મને દેખાતો તો નથી, બાપા દેખાતો નથી, એ જ દેખાય છે. જ્યાં હોય ત્યાં કે પોતાની હૈયાથી ન હોય તો આ એમ નક્કી કોણ કરે, જાણે કોણ? પોતાની જ્યાં મુખ્યતા આનંદ ને જ્ઞાનની ન હોય તો આ રાગ છે, આ શરીર છે, હું કોને જાણ્યું, કઈ ભૂમિકામાં જણાનું? જ્યાં ત્યાં આત્મા જણાય છે. સમજાણું કાંઈ? પણ એની સામું નજર ન મળે. પરની સામું નજર એટલે એને એ લાગે કે આ જાણે, આ જાણે. અહીં તો કે છે સુગન રત્નાકર, અનંત અનંત ગુણોનો રત્નાકર છે ને. હા, સંકિત આદિ ગુણરત્નું की ખાણી છે. અર્થ કર્યો છે સમ્યકત્વ દર્શન, આત્મદર્શનની પ્રતીતિ, આત્માનું જ્ઞાન, આત્માની રમણતા, આત્માની શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા, કરતા કણમ કણમ સંપ્રદાન, એવા ગુણોની ખાણ આત્મા છે. આનંદનો કરતા, આનંદનું કર્મ, આનંદનું સાધન, આનંદનું દાન પોતે દે, એવી ગુણની શક્તિથી ભરેલો ભગવાન સાધુ છે. હા હા, એના અવતાર છે ને, જોના આ સફળ અવતાર કેવાય. જન્મીને મનુષ્ય અવતાર ધારણ કર્યા અને પાછા એના એ ઢોરના જેવા લખણ, મનુષ્ય સ્વરૂપે મૃગા ચરંતી, મનુષ્ય રૂપે મૃગલા છે. સાધુ તો જેના જન્મ સફળ થયા, જેને અનંતા જન્મ ને અફળ કરી નાખ્યા. હા, કે છે અરે સંકિત આદિ ગુણ રત્નો ની તો ખાણ છે. અનંત અનંત શાંતિ રત્ન સમ્યક કાજાદ કરે તો નિગ્રાજ કરે એવી ખાણ છે આત્મા. એવા સાધુ છે કે જો આ એકલા ગુણ થી વર્ણન કર્યું છે. હે એ ચેતનજી 5 દાર પાલે છે, ગુણ પાલે લખ્યું ખબર? એને ક્યાં ઠેકાણા? હા હા ભાઈ, એને હજી સાધુ પદ સાંભળ્યા નથી. હા, સાધુ પદ હોય વિતરાગ માર્ગમાં વિતરાગી ચૈતન પ્રભુ, એના ગુણરત્નનો સાગર પ્રભુ ફાટી નીકળ્યો. સમજાણું કાંઈ? ગુણનો રત્નાકર ખાણ છે. વળી વૈરાગ રસ ભર્યો છે. દેખો યસ્તિથી વાત કરી ગુણની.
વૈરાગ આખા જગત થી ઉદાસ છે. વૈરાગ રસ છે ને, વૈરાગ રસ ને તો બરોબર પરિપૂર્ણ છે. ઉદાસ આખી દુનિયાથી ઉદાસ. કોઈ ચીજમાં હું નથી, કોઈ ચીજ મારામાં નથી, મારામાં છે તે પરમાં નથી. પરથી ઉદાસ. કોઈથી રાજી થતો નથી, કોઈથી કમળાતો નથી. કમાવાતો નથી સમજાવું, કરમાઈ જવું ઘણી ભાષા. કરમાવું હા, મુરઝા સારા લીલા શાક હોય ને, મુરઝાઈ જાય, કરમાઈ જાય. એમ મુનિરા વિતરાગ દશા જ્યાં પ્રગટી છે, કેવલ જ્ઞાન ભલે હજી થયું નથી. કોઈથી કમાતો નથી એટલે દુઃખી થતો નથી, કોઈથી રાજી થતો નથી. એવા વૈરાગ રસથી ભરેલો છે. જેના દેહમાં અમૃત રસ દેખાય અને જેની વાણીમાં અમૃત જળે. હરિશનભાઈ મુખ ચંદ્ર છે, અમૃત જરે ચઢાળાભાઈ મુખ મોટે છે, અમૃત જરે. અમૃત તો વાણીને કહી દીધું, પણ બોલું અમૃત છે ને ભાન એ વાણીને અમૃત કહી દીધું. જો આવા સાધુને અમે સ્તુતિ કરીએ છીએ કે સમયસર નાટક બનાવવા પહેલા આવા હરિહંત ને સિદ્ધ ને સાધુ એને અમે યાદ કરીને સમયસર કહીશું એમ કે લગ્નના પ્રસંગમાં પણ વાલા દીકરા હોય, વાલા દીકરાની બહુ કે ન હોય, યાદ કરે ને મારા અરે આમાં આવ્યા નહીં, બહુ દૂર પીડ્યું. આ શું કહેવાય, આફ્રિકા દૂર પીડ્યું ને એમ થાય અરે લગ્નમાં ન પગ્યા હો બિચારા આમમાં પણ શું થયું છે. જો યાદ કરે છે ને એમાં બહુ કરે ને હા અરે દીકરો આવ્યો નહીં હો, સારું ખાવાનું મળે, ફળે ઉતરે યાદ આવે. સાચી વાત છે. એ તો રાજના લક્ષણ છે બધા કે આ તો વિતરાય. હા પ્રભુ અમે સમયસર નાટક ને લખીએ છીએ, પ્રભુ આપને યાદ કરીને લખીએ છીએ. તમારા ગાણા એમાં આવશે એટલે આપની સ્તુતિ કરીને લખીએ છીએ. લગ્નમાં લખે છે કે નહીં, તમારે આવી માંડવાની શોભા વધશે નથી લખતા? લખે. વેલા પધારજો ભાઈ, બધા ગપે ગપ સ્વાર્થના પૂતળા. આ તો નિસ્વાર્થ હોય એ નાથ. તમારા સ્વરૂપના લગ્ન લાગ્યા એમાં પ્રભુ આપ પધારો અહીંયા. અમે એની લગ્ની લગાવીને આ શાસ્ત્ર રચીએ છીએ. પધારો 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 તમિળનાડુ. કે છે ये तो वैराग ना रस थी परिपूर्ण है, किसी का आश्रय नहीं चाहते हैं, बराबर शरण की रीति हरे, कोई शरण न જઈ. પોતાનો આત્મા આનંદ સ્વરૂપ શરણ જ્યાં છે એને શરણ કોનું છે કે સાવ માતા પિતા જેવા છે એની ભાઈ હાર પાણી આપે તો નભે એવું શરણ બરણ ધર્મી કોઈનું વિસ્તાર. શરણ કી રીતિ હરે એમ કે છે. કોઈ કિસી કા આશ્રય નહીં ચાહતે ભાઈ આવું મુનિ પણ છે કઈક મને સહાય આપજો. હા એ દીક્ષા લીધી હતી, ઘણા વર્ષની વાત છે, અદટની વાત છે. અદટ
દીક્ષા લીધી, થોડું ઘણું પૈસા આવી જાય તો એ ખાંડની રસ્તો રાખ્યો આપણે, એમાં પૈસા નાખજો, કોકની પાછળથી કામ સાધુપણામાં ખાંડણી સમજે ને, ખાંડની ચીજ એ નહીં સમજતા, રોઢાની ઉખડી એમ કે દસ્તો સાધુ થાય ને કોઈ ઘૂંટ જોતી હોય કે અંગલો જોતો ક્યાં લેવા જવું, ભાવનગર હદેઠની વાત છે, 19 હદેઠ. દીક્ષા લીધી કે આવું કર્યું હારે હો, પૈસા છે એ કે પાસે મૂકી રાખજો, આપણે હોય તો કામ આવે. હા, હજી એને ખાંડની દસ્તો રાખો એના સાધુ એને માનનારા મળે છે ને બધા. એ છે કે અહીં તો કોઈનું શરણ નથી. શરણ આનંદ કંદ પ્રભુ સચિદાનંદ આત્મા, એના શરણ લીધા. હવે વ્યવહાર વિકલ્પનું પણ શરણ નથી એમ કે છે. હા 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 હા, જો તો એક બનારસીદાસ શૃંગાર ના બનાવતા ત્યારે એવા બનાવ્યા, વૈરાગ ના બનાવ્યા ત્યારે આવા બનાવ્યા, ગુલાટ ખાઈ ગયા. હે કે છે કિસી કોઈનો આશ્રય નથી. હા, કોઈનો શરણ કોઈનું નથી, શરણ પોતાનું છે. મરણ કોનો ભય કરે, એ મૃત્યુનો ભય નથી જેને, મૃત્યુ से नहीं डरते हैं. હા, મૃત્યુ કોનું? અનાદિ આનંદ ભગવાન આત્મા, એનો નાશ થાય નહીં. એની પર્યાયમાં નિર્મળતા છે, તેનો નાશ થાય નહીં. મૃત્યુ કોનું? દેહ તો સંયોગ છે, દેહ છૂટી જાય. એમાં કઈ મૃત્યુ કોનું? કે મનથી ડર નથી. ખાઓ નાગ આવે ને સિંહ, આમ કેસરીઓ સિંહ સામે દેખે છે, આય હાય 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 ખાઈ. કોને ખાય? રૂપી સચિદાનંદ આત્મા, એને કોણ ખાય? એને કોણ અડે? મૃત્યુનો જેને ડર નથી, સમજાણું, કાંઈ ભય નથી, નિર્ભય. નિશંકમાં એ આવે છે, નિર્ભય છે. પહેલું સંકિતનો પહેલું ગુણ છે, મૃત્યુ છે ડરતે નહીં, નિર્ભય છે ને. મરણ ભય નથી, હાથ ભય, મરણ ભય નથી. મુનિ એને કહીએ. इंद्रिय विषयों में विरक्त होकर चारित्र पालन करते. देखो શું કે છે, કરણ સો પીઠી દે. કરણ ના ઇન્દ્રિયો, કરણ એટલે ઇન્દ્રિયો, એનો પીઠી દે, પૂઠ દે છે, અનાદર, એનો આદર કરતા ચરણ અનુસર્યો હે. ચારિત્રના આત્માના શાંતિને જેને અનુસરી છે, મારા ભાષા છે ને. करण सो पीठी दे चरण सो अनुसर्यो है. धर्म को मंडन भरम को विहंडन है. धर्म ने तो थापनारा है, जिनसे धर्म की शोभा है. रतेन्द्रीय आनंदना रसना झोलता संतो એ જગતની શોભા છે કે સમજાણું. ધર્મની એને લઈને શોભા છે. મકાનમાં શણગારે છે ને, શિંગડા હરણિયા મોટા ફલાણા ટીકા, એ શોભાવાનું ઘર કહેવાય. ગુણમાં નથી શોભા. ત્યાં જયારે મરે નામ આવતા હાય હાય, એક એનો 25-30 વર્ષ જોવાનો તો મરતો થયો છે. જોયેલું ત્યાં પારેજમાં દુકાનની જોડ્યા તો બહુ જોર ચડ્યું, એટલું જોર કે બીજાને 25 માણસ 25 જણો 25 વર્ષની ઉંમર ઉભો કરવામાં હાથી એવો માં જોર. ભાઈબંધ હતો, જોડ પાટીદાર દીકરો મરવા ગયો. મકાન હજીરા દેખીને હાય હાય પરણેલો હતો પાટીદાર. આ સંસાર કે આ કે છે, આ તો ધર્મની શોભા, મુનિ તો શોભા. મંડન થાપનારો હે, મંડન ની શોભા. ધર્મ કો મંડન
અને ભ્રમ કો વિહંડન, ભ્રમણાનો તો નાશ, મિથ્યાત્વનો નાશ કરવા આવા છે. આ ભ્રમણા કેવી ઇન્દ્રમાં સુખ છે ને આ પુણ્યવાળા છે માટે હારા છે ને એવી ભ્રમણા કેવી અને હા ભ્રમણાનો તો નાશ કરનારા છે. એવા સાધુને બનાસદાસ કહે છે કે હું સમયસર નાટક રચનામાં સ્તુતિ કરીને આ શરૂઆત મંગળાચરણ કરું. વચન પ્રભુ